નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતોનો સૌથી સળગતો પ્રશ્ન એટલે ડુંગળીના ભાવ. કાળી મજૂરી કરીને પકવેલા પાકના જ્યારે પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે ખેડૂતની શું હાલત થાય છે આપણે સૌ જાણીએ છીએ. તો ચાલો આજે અમારી કિસાન સારથી ટીમ દ્વારા ભેગા કરાયેલા આજના ડુંગળીના ભાવનું વિશ્લેષણ કરીએ અને સમજીએ કે બજારમાં અત્યારે ચાલી શું રહ્યું. સાચી વાત બીજી કઈ હોઈ શકે? જેણે ખરેખર ખેતરમાં પરસેવો પાડ્યો હોય, જે ખેડૂતનો દીકરો હોય અને ખેતી કરતો હોય, એને જ ખબર પડે કે આખા વર્ષની મહેનત પછી જ્યારે ભાવ તૂટે ને ત્યારે દિલ પર શું વીતે છે. ચાલો આ જ વેદનાને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ખેડૂતની હાડમારી અને પીડાની. અત્યારે બજારની હકીકત શું છે? આ ખાલી આંકડા નથી, આ આપણા ખેડૂત ભાઈઓની વેદનાની વાસ્તવિકતા છે. ચિંતાની વાત એ છે કે ડુંગળીના બજારમાં મંદીનો માહોલ છે અને ભાવ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. ધીમે ધીમે પણ સતત ભાવ નીચે જઈ રહ્યા છે. તમે ખાલી આ એક આંકડો જુઓ. ગોંડલમાં જે સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ 300 રૂપિયા મળતા હતા એ ઘટીને સીધા 260 રૂપિયા થઈ ગયા. એક મણ પર સીધો 40 રૂપિયાનો ફટકો. આ ખેડૂત માટે કોઈ નાની રકમ નથી. પણ સૌથી મોટો સવાલ એ છે કે આવું થઈ કેમ રહ્યું છે? આ ભાવ તૂટવા પાછળના મુખ્ય કારણો કયા છે? ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, પહેલું અને સૌથી દેખીતું કારણ છે આવક. માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની આવક સતત વધી રહી છે અને જ્યારે માલ વધારે આવે ત્યારે સ્વાભાવિક છે કે ભાવ પર દબાણ આવે. હવે એક બાજુ આવક વધી રહી છે અને બીજી બાજુ શું થઈ રહ્યું છે? ખરીદદારો તરફથી માંગ ઓછી છે. જેટલો માલ બજારમાં ઠલવાઈ રહ્યો છે એની સામે એટલી લેવાલી નથી, એટલે ભાવ તૂટી રહ્યા છે. અને ત્રીજું અને બહુ જ મહત્વનું કારણ છે નિકાસ, એટલે કે એક્સપોર્ટ. બહારના દેશોમાંથી જે ડુંગળીની માંગ આવવી જોઈએ એમાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આનું મૂળ છે આપણી જૂની નિકાસ નીતિ. સરકારે જ્યારે નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો ત્યારે આપણા જે કાયમી ગ્રાહકો હતા, જેમ કે બાંગ્લાદેશ અને શ્રીલંકા, એ લોકોએ બીજા દેશોમાંથી ડુંગળી ખરીદવાનું શરૂ કરી દીધું. હવે ભલે નિકાસ ખુલી ગઈ હોય પણ એ ગ્રાહકો પાછા નથી આવ્યા અને એનો સીધો માર આપણા ખેડૂતો ભોગવી રહ્યા છે. તો આ બધા કારણોની વચ્ચે હવે જોઈએ કે જમીન પર હકીકત શું છે. આજના તાજા બજાર ભાવ શું બોલી રહ્યા છે? ચાલો મુખ્ય યાર્ડોના આંકડા પર એક નજર નાખીએ. તો ચાલો આજના ભાવ જોઈએ. ગોંડલમાં લાલ ડુંગળીની 11,400 કટ્ટાની જબરદસ્ત આવક સામે ભાવ મળ્યા છે માત્ર 90 રૂપિયાથી 261 રૂપિયા. રાજકોટમાં 3,000 કટ્ટાની આવક પર ભાવ છે 52થી 241 રૂપિયા. મહુવામાં લાલ ડુંગળીના ભાવ રહ્યા 62થી 212, જ્યારે સફેદ ડુંગળીના ભાવ રહ્યા 110થી 264. અને જો નાસિકની વાત કરીએ તો ત્યાં ઉનાળુ કાંદાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 400થી 1300 રૂપિયા બોલાયા છે. એક મિનિટ રોકાજો ખેડૂત મિત્રો. જો તમને અમારી આ કિસાન સારથી સેવાથી થોડી પણ મદદ મળતી હોય, જો આ માહિતી તમને ઉપયોગી લાગતી હોય તો બસ એક નાનું કામ કરજો. કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં. સાચું કહું છું, તમારા આ 2 શબ્દો જ અમારો ઉત્સાહ ટકાવી રાખે છે. તો હવે મૂળ વાત પર આવીએ. બજારની હાલત આવી છે, ભાવ તળિયે છે, તો આવા સમયે કરવું શું? શું આપણે બસ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું છે? ના, બિલકુલ નહીં. આનો એક જ જવાબ છે અને એ છે આપણો સહિયારો પ્રયાસ, આપણી એકતા. અને આજના સમયમાં આપણી સૌથી મોટી તાકાત છે સાચી માહિતીની આપ-લે. તો આપણે શું કરવાનું છે? બસ આ 3 કામ કરવાના છે. પહેલું, બજારની સાચી પરિસ્થિતિ શું છે એને બરાબર સમજી લો. બીજું, અને આ સૌથી અગત્યનું છે, આ ભાવની માહિતી બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો. અને ત્રીજું, આ જાણકારીની તાકાતથી દરેક ખેડૂતને એટલો મજબૂત બનાવો કે એ બજારમાંથી સારામાં સારો ભાવ મેળવી શકે. એટલે જ હું તમને બધાને એક નમ્ર વિનંતી કરું છું, પણ આ વિનંતીને થોડી કડક રીતે લેજો. આ માહિતીને ફક્ત જોઈને છોડીને દેતા. તમારા દરેક ખેડૂત ગ્રુપમાં, તમારા દરેક મિત્ર સુધી આને પહોંચાડો. એક પણ ખેડૂત ભાઈ અંધારામાં કે અજાણ ન રહેવો જોઈએ. અને યાદ રાખજો, તમારા એક શેર કરવાથી જો કોઈ એક ખેડૂતને પણ મણ દીઠ 5-25 રૂપિયાનો ફાયદો થઈ ગયો ને, તો સમજી લેજો કે એનાથી મોટું કોઈ ભગીરથ કાર્ય નથી.
કારણ કે આ દેશની અસલી કરોડરજ્જુ સરહદ પર ઊભેલો જવાન અને ખેતરમાં પરસેવો પાડતો કિસાન જ છે. તો અંતમાં સવાલ એ નથી કે ભાવ ક્યારે સુધરશે. અસલી સવાલ એ છે કે શું આપણે એકબીજાને મદદ કરવા તૈયાર છીએ? શું આપણે આ માહિતીની શક્તિનો ઉપયોગ કરીને આ મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો બની શકીએ છીએ? મને પૂરો વિશ્વાસ છે કે જો આપણે બધા સાથે મળીને આ પ્રયાસ કરીશું તો જવાબ ચોક્કસપણે હા જ હશે.